આ જગત આ ભાણ મારા બાપ સવલા ભૂરીની દેવીની જગ્યા મારી માસી જોડે મારડે નારસિંગની દેવી મારા બાપ ધાન્ય જાનકીની દેવી મારા વાલાના વિહામાં બા ભાંગલ હાટ સાંભળીનો માળો મારી ભાગલ આવી તારા ભાગને પડ્યા પથ્થરને કોઈ જીગાના આપેલ ધાન મારા રાતથી શેઠી પડતી નહીં મારા કુળના શ્યામ મારી માતા મારો બાપ રાખો મારી 4 ઉજળની દેવી દેશી વિદેશી પંખીડા સુરતની જગ્યામાં મારી નાચ ભાંગતી રાતે દેહની ધરતી મૂકી પોતપોતાની દેવીના આશરા મૂકી જગ્યા મૂકી પર દેહની ધરતીમાં રળવા હાલ્યા જાય દેવી મારી નાચનો હંગરો કરસ
મારી નાચની રાડ્યો સાંભળવા માંડી. ક્યાં સુરતની જગ્યામાં માસ ગયા વર્ષા આંકર્યા સુરત ભૂની સાહેબાઈના નામે વિસર્યા. મજરી રાત મોદાની રાત જામી ગયેલી. સુરતની જગ્યામાં હુંડલીના ઢાંકેલા બસલા લઈને નાના નાના દેવીની જગ્યા મૂકીને દેવીને પૂછા મારી. મારી નમુડિયાની મૂડી બની. નાચીલો રૂપિયો હોય ને 5 રૂપિયાની મૂડી ન હોય, હામતું હકવું ન હોય, મારી નાચ ન હોય, નો કોઈની ઓળખાણ હોય. સુરતની જગ્યામાં જાય ને નાય દેવીના કાયદા છે ભાઈ, નાય કાયદા છે. કાયદા વગરની કોઈ જગ્યા નથી, કાયદા વગરની કોઈ મારી નાચ નથી. દેવીને કહે છે પોતપોતાના કુળને કે બેટા સુરતની જગ્યામાં જાવ તો તાળની દેવી હંગરો કરશે, પણ એના કાયદામાં રહેજો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નકર ના સુરતની જગ્યામાં માંગ્યું ન મળે. હા કોક 100 મહિને 12 મહિને તાળની દેવીના હવાપાલીના તાવડા કરવા જતા છે, કોક નાળિયેર વધેરવા જતા હશે, પણ મારી નાચ વાલી છે. ઈ નાળિયેર ખાઈ દેવી કે છે બેટા સાંભળો મારી કાળી વેલ, તમારા પોતપોતાના ધર્મને પૂછીને આવ્યા છો ને. જયંતિભાઈ આ કાયદા કેવા છે ખબર? આ દેવીની જગ્યા મૂકીને તમે સુરતની જગ્યામાં જાઓ ને તો આપણી દેવી છે ને તાળની દેવીને હાચો હાથ બાવડા હોપસ કે મારી વસ્તીની ધ્યાન રાખજો. કદાચ તને નહીં ગમે, તને નહીં ભજે, પણ મારી વસ્તીને દુખી ન થવા દે. એ દુઃખ કોને પડે છે? આપણી દેવીને. ઓલા જલિયા રાજા કોને? હગતડીનું કુળ હતું. પાવાની દેવી વેઠું પૂરી કરાવી અને રણની દેવી વેઠા છે. એમ આ જગ્યામાંથી મારી નાચ જાય છે ને તો હાચો હાથ આપણી દેવી ના હાચો હાથ કાંડા હોપસ મારી વસ્તીને ધ્યાન રાખજો. મારી માદાળી આજે મારા બાપના જમીનની દેવી આવો પાવો બિરાજમાન હોય. જયંતિભાઈ આવો પાવો આપણા વડવાઈ નતો ભાડ્યો. આવી સૂક્ષ્મ સાહેબી આપણા વડવાઈ નથી ભાડ્યો. એને એમની હાથે કઈ માંગ્યું જ નથી.
જો એમને માંગી લીધું હોત ને તો આ સાહેબે આપણે ન ભોગવત. એમને તો એવું કીધું કે મારી હાંભળ, મારી દેવી સિંધુડી મેહડી નારસિંગની દેવી હાંભળ, કદાચ અમારે તારી હાટુ તને ભલે ભૂખ પડે, ભલે તરસ પડે, ભલે મન વખો પડી જાય, પણ જે મારી વાહની વસ્તી છે ને તારી જગ્યામાં આવે ને એવી 2 રૂપિયાની મૂડી આપજે, 2 રૂપિયાની વાત આપજે. સવલા ભૂલી દેવી માયા નો મૂકી દેતી મારી કારણ ઢાકણ પુનાની સાલી એ દેવી નો પાવો, દેવી નો મારો લાગે છે, પણ મારી નાચ શબ્દ સાંભળો. હું ગમે ના ગાવા જાઉં છું, પણ મારી નાચના દીકરાને આવું મનાવું છું કે દેવીની જગ્યામાં દારૂ પીશો ને, દેવીની જગ્યામાં લાકડી લેશો ને, બાપના દીકરાને જકારો મારશો ને, મારી નાચથી નોખા પડશો. કદાચ 5 ભાઈઓ હોય ને, 5 ભાઈઓનો ભાવ રાખજો, દેવી રળિયામણી લાગશે. આવો બગીચો બનાવ્યો છે. તેથી મારી દેવી સિંધુડી ક્યાં છે કે મારી વસ્તી સાંભળો, મારી નાટ સાંભળો. આ જગ્યાની માલપા મારો પાવાનો મૂળ થવા દઉં ને, અને કોઈ મારી નાટ દુખી આવી જાય, અને કોઈ મારી નબળી વસ્તી થઈ જાય, અને રોતાના આહુડા જગ્યાની માલપા નો નોકી નાખું તો મને સિંધુડી મેહડી નારસિંગની દેવીના જગ્યાની માલપા ઓળખવા બાપ. એક દિન સમય મારા બાપ સવલા ભુરિયાનું દુઃખ પડ્યું તો અમારે કકલિયા કોને મારી દેવી ના વાલું લાગ્યું માયા મુક્તિ નહીં મરી મમતા દરી મુકી મારા બાપ આવો મારી વસ્તુ આ જગ્યાની મારી બેટા 2 મહિના પહેલા ખાધું છે, અને મારા ભાંગલના ભાગલી જો ખાવા આવી તો મારા 100 મહિનાના બસડા જો દુઃખની વેળી પડવા દઉં ને તો મને સિંધુડી મેહડી મને નારસિંગની દેવીના ખાધેલું હરામ કહેજો મારી નાથ. કારણ એવી ગરીબી રાખવી પડે, એવી વેઠું કરવી પડે. તેની દેવીને વાલું કયું લાગે છે? ભૂખ નથી, એને ખાવાની ભૂખ નથી, પણ આપણી વસ્તી હાલત અને વસ્તી એના કાયદામાં રહે ને, અને પડદેની ધરતીમાં જન્મે તાળની દેવીના કાયદામાં રહે, મારા બાપ રખાના કાયદામાં રહે. અને જો બેટા તળાવમાં પિત્તળની વેલું ન હકવી દઉં ને તો મને સિંધુડી મેહડી નારસિંગની દેવીને ખાધેલું હરામ કહેજો બાપ. આ ઈ દેવી છે.
આવી માજાળી રાત જામી ગઈ છે મારી. આ તો મારા બાપ રખાનો મારી તાળની દેવીનો નવલો માંડવો છે. કોઈ આ જગ્યાની મારી પર વાજીલા વાદ માંડી જાય ને, કોઈ ભાંગલ દુખ્યા થઈને આવે ને, પણ મારી કોઈક દુખી હશે, કોઈક સુખી હશે, કોઈ રોગ્યા હશે, કોઈ તપલા હશે, તારા આશરે આવે ને મારી મારા બાપ સવલા ભુજીની દેવી હાંભળ. કોઈ માણસ કોઈના દુઃખની વાત ન કરે મારે, પણ અંદરના ખાના દુખી હોય ને એનું દુઃખ મટાડી અમે નાચેલા એવું કેવીશ મારે. તેથી દેવી હોય ગયા છે. તારની દેવી કે છે, તારની દેવીના અને મારા બાપ રખાના ઘણા ભાવનગર જિલ્લામાં માંડવા કર્યા. શું કામ કે પરદેની ધરતીમાં જવાય ને માંગ્યું ન મળતું ન્યા જાય ને અને ધરાઈને ધાન આપે તો મારી તારની દેવીનો આનંદ આવે. હા વગર ના કોઈ દુઃખમાં દુઃખ માંગ્યા નહીં દેવી ના દુઃખ માંગ્યા દેવી સિવાય આપણને પારા કરી બોલા કારણ કે સુરતની જગ્યામાં મારી નાચ રોડે પડી હોય. રોડે જાનજીભાઈ રોડે પથારી કરી તે દેવીને કહેશે કે અમારી પરદેહની ધરતીમાં તમારી દેવી પડી છે અને મીઠા મેરામણના બસલા લઈને તારી જગ્યામાં વ્રતો આવ્યા છે. મારી તારી દેવી કહેશે સાંભળો મારી કાળે મારી તારીની દેવીની વાત સાંભળો. એ સુરતની જગ્યામાં જાનતીભાઈ એના 3 કાયદા પાડે છે ને, એ કોઈ દી ભૂખ્યા નથી રહેતા. એના 3 કાયદા પાડે છે ને, ભૂખ્યા નથી રહેતા. કયા કાયદા? એની જગ્યામાં દારૂ ન પીવાય, એની જગ્યામાં કલેશ ન કરે, એની જગ્યામાં ઓઢા રાવણ ન થવાય. તારે દેવી આવશ્યક કે પણ મારા 3 કાયદાનું પાલન કરો. મારી કાળી વેલને તો દુખી રવા દઉં ને અને ભૂખ્યાના ધાન નો આપણને મને તાળની દેવીને મને રખાને ચાર હાજર ન લેવા બાપ. એવો ને એવો કાયદો આપણી જગ્યામાં છે ભાઈ શાંતિ દાદા. એવો ને એવો કાયદો આપણી દેવીની જગ્યામાં છે. આ જગ્યામાં કાબરા સંદર્ભા ફાથા ભીડનું ભીરણ તો એવડી વસ્તી કહે છે કે મારી કાંઈ ક્યાંથી જાય છે તારી દેવી એવું કહે છે. સાંભળો મારી વસ્તુ કે બેટા મારી જગ્યાએ મારી પર 3 કાયદાનું પાલન કરો ને અને હવાશર ગરીબી રાખો અને કાશ્મીરી બંગલા બનાવતા જો પાછી પાણી કરી જાવ ને તો તમને સવલા ભુજીની દેવીને ખાધેલું હરામ કહેજો બાદ. હા આ એ દેવી છે. કારણ કે બાપની વેચી દીકરા પાળે છે, બાપના કાયદા દીકરા પાળે છે. અમને અમારા ઓલા ભુવા દાદા બેઠા
એની પેઢીમાં હું ગાવા ગયો હતો દેવી પે રતન માંડ્યા તો આય મારી દેવી મારી દેવી ઓલા પાગલના શેદરતી મે મારી દેવી મન પાગલ હમણાં મારા જાનજી ભાઈએ કીધું હતું કે ઢાકણ કુંડથી સપની ધૂળ લાવીને મારી દેવી આવી વિહામો લીધો છે. હાચી વાત છે ને? મારા બાપ સવલા ભુરિયાનું દુઃખ કેવું પડ્યું છે. આવડી વસ્તી રે ને અત્યારે રૂપિયા વાળી થાય છે અને આપણા વડવા ભીખ માંગતા દેવી હાટું થાય. ભિખારી કોણે ભીખ માંગતા હું કામ ઈ અત્યારની માયા આપણે એમને લઈ લીધી હોત તો આપણી માથે શું થાત? 80 વર્ષ દેવીની સેવા કરી દેવી ન મળી તો એને કીધું કે ભોરીકા ભાઈ મૂકીને નીવ જવું છે. સાંભળજો મારી નાચ આ જગ્યામાં દેવી દેવી કરી દલના ભૈયા કે દેવીના મનમાં કાઈ નહીં. મેં કરીને મનના ભૈયા કે મેના મનમાં કાઈ નહીં. જંગલમાં ઝાડવા તો ઘણા હોય શાંતિભાઈ. અહીં ઝાડવામાં સાયા નો ઝાડવા શું કામ ના? આ કોણ કે છે મારા બહાદુર દાદા કાકા? ઈ સાયા ઘણા પણ ઈ સાયામાં બેસનાર મળે નહીં તો ઈ સાયા શું કામ ના? અને બરોબર ઈસાયાના બેસનાર ઝાડવાની હેઠે મારી નાચ મળી પણ એના ફૂલડા ન હોય. ફૂલડા તો ઘણા પણ એને સુગનું લેવા વાળા ન મળ્યા. આ ભેગું થાય આપણીથી? આ ભેગું ન થાય કોઈ દી. પણ એમાં તો બાપની બોલી છે, બાપની વેઠ્યું છે, પાળવી પડશે. દુઃખ પડશે તો પાળવી પડશે, સુખ મળશે તો પાળવી પડશે. જયંતિભાઈ બાપની બોલી ન મુકાય. તળકા શહેરની માત પર સંદર્ભ મળે છે 2250 ના કુંભારી વારે ઢાકણી મળે છે, લુવારી વારે શરીર મળે છે. આ બધું વ્યસન તો મળે પણ બાપનો વ્યવહાર વ્યસન તો નથી મળતો. નથી બાપની ગતિને કોણ પામે? બાપની બોલીને કોણ પતે નામે? આ બાપનો વ્યવહાર ભૂવો થતા વેસાતો નથી મળતો અને બાપ હાટું તને વનવાસ લેવો પડે. બાપ હાટું વનવાસ લેવો પડે. બાપ બાપ હાટું વનવાસ લેવો પડે. ઘણા ઘણા કે છે, ઘણી ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે 2 રૂપિયાનું કહળ નથી, 2 રૂપિયાની માયા નથી, દેવીએ ખાવાનું માંગ્યું. ઈ થાસું છે. રૂપિયા હોય દેવીને ખવડાવે તો બહુ નવાઈ નથી. રૂપિયા ન હોય તારે દેવીને ખવડાવો ને તારે દેવીને કાંક મેર આવે 4 વાગે કે મારી વસ્તી ભાંગલ છે. રૂપિયાથી દેવી નથી પૂજાતી નથી. રૂપિયાથી દેવી પૂજાતી નથી મારી નાચ. રૂપિયાથી દેવી મળતી નથી મારા. એ તો કેસર કેતી કે કેમ મને મેણા મત મારી મેણા માથાનો ઘા તેજલ માથે ન હોય, સાબક મરજ માથે ન હોય ઘા.
નો બતાવાય માયાનું બળ, નો બતાવાય હગાનું બળ, બતાવાય મહિના. ગમે એટલા માયા હોય, ગમે એટલી મૂડી હોય. અમારી બેઠક જાનતીભાઈ એમની ઘણી ઘણી બેઠક થઈ ગઈ છે. બહુ મારા પ્રોગ્રામ એને હારે બહુ આનંદ કરાવે છે. પણ એ દેવીની વાત પી ગયેલો માણા બેઠો છે. એનો રુધિયો રોતો હોય કે હું કરીશ તો મારી દેવી મને મળશે, કેવી બેઠો કરીશ તો મને મારી દેવી મળશે. એ તો મનનો માયલો હોય ને એને ખબર હોય કે જે દેવી નથી મળતી મારી નાક બોલે દેવી નથી મળતી, પણ અંદરથી જેનો માયલો રોતો હોય ને તારી દેવીને એમ થાય મારી બસડું મારી હાથું છે, મારો દીકરા રોવો છે. આ દેવી દેવી કરીને વ્યા ગયા ઈ ઝાડવા જોવા ન મળે. કઈક ની દેવી હિમાલય હાલી જતી હોય ને ઈ દેવી નો પાછી વાળવા વાળા ઈ કલાકારો મળી ગયા. હા દેવી વગર ના હોય એને દેવીના દર્શન કરાવ્યા છે. આ ઝાડવા હતા બધા. તારની દેવી મારી નાચનું રખોપું કરે છે. મારો બાપ રખો મારી નાચના હમણાં કરે છે. છેલ્લું સોગડિયું મારી કાળી વેલનો હીરો રથડાનો હાથનારો મારી ઉદરની કંસારીની ફેરનારી મારી રાધા વિકમની દેવી લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ એમાં ઘણા ઘણા જોયું છે, ઘણા ઘણા સાંભળતા છે કે દી આસમે ને તો ઘરના ઉમરા વચ્ચે ન બેહાય. એમાં મને જાણવા મળ્યું મા બાપનો તો જાનતીભાઈ સાયો માથા નથી. અમે ઓલા કે છે ને મા બાપના વાથારા વગીને જીવાય છે. હા જન્મતા ગાય માં ઉતરતા ગયો બાપ ઈ ઘણ વીતી માથે પડશે ઘણ કેરા ખા. તારે મારી રાજા વિક્રમની દેવી કહે છે